આ જોવો કે કેટલો આવો પડે છે તેદાર તો સરપંચ ઘેર લેવા આવતા કે તમારું બધું કામ કરશે અમે અને તમારું આમ ગમે એવું હોય ને કામ તો એક જ ઝાટકા કરશે. ઓ સરપંચ આવ્યા તો 4 મહિના છે પણ આ ગામમાં જુઓ એકલો આળો અને આવું તો છોકરાને રોગ થાય. અને આ જો કે આ રસ્તામાં પોણી સરપંચ છે કોઈ ખબર જ નહીં પડતી. આજ તો ઠપકો આલો સરપંચ કેવું છે કે ના આવું ના સાલા જોજો આ એકલો ખરદો અને એકલી જીવા ક્યાં આવી જીવાત તો છોકરાને રોગ થાય અને આપણે રોગ થાય. આ જો કે સરપંચ એનું કરીને તે આવી ગયા છે. ઓહો ગાડી હમણાં લાગે હમણાં શું નહીં લાગે ગાડી તો ગાડી ભલે લાયા. ઓ તાળી આ સરપંચ ઘર આગળ જ ગાળો છે. એ ગોમનું શું હોશ કરવાનું એનું હોશ નહીં કરતા. સરપંચ એ સરપંચ બકુબા સરપંચ આવ પધારો બકુબા. હું છોડ પધારો. આ ગોમમાં જો શું આ શું કર્યું છે તો કરીએ તમે બેહો પેલા ફૂટે ઓ તારી આ તો એનું કરીને બેસી ગયા છે ગરબો પંખો એસી. સરપંચ એ સરપંચ અચાનક ઘરમાં આવું કર્યું છે. કેવું કર્યું છે? તે દાડે તો ઓટ લેવા હતા હા તો તારે તો સંપર્ક કર્યા વગર અમારે ઘેર આવતા હતા. અને એવું થયું હા હવે ઓમ તાકો છે તાકો જરા ઓમ થોડો તાકો અમાર હમો તમારા આમ તો રોજ જોઈ જાય છે. એમ ને તમે હું ધૂળ જુઓ છો આ રસ્તામાં જુઓ છો એકલો આળો અને એકલો પોણી. અરે બકુબા હવે આ 4 મહિના થયા છે. પણ 4 મહિના નહીં ઓમ સરપંચ બન્યા તો પણ સરપંચ જેવું થોડું ઓમ હાસો ના વિચાર નહીં કરવો છે. ફિકર નહીં કરો તો ફેર વખત કોઈ વોટ નહીં આલે તમારે. અરે તો કરીએ છે હવે. એમ કરી નહીં ચાલે કરવું પડશે. અરે કા બોલાવી તો ટ્રેક્ટર કે આ તો ગામમાં કોઈ કહેવાળું જ નહીં તમને તો. અરે ગોમો તો ઘણા કી છે પણ તો બધો બખાડા કર્યા છે બધા બકુબા. સરપંચ હા હું કઉ છું હા બોલો. તમે ના હોય તો કાલ પેલા ટ્રેક્ટર વાળા કોણ જે તમે મજૂર કરો અને પેલો આવો સાફ કરી દો. બકુબા કાલે બોલે તું સફાઈ કરીને કાલે ચાલી અને જો આપણા ગામમાં આવું ના સારું લાગે. વાત સાચી છે. બાબા જો આ ગંદકીમાં છોકરાએ મદદ વાત હોય સાચી. અને આપણે બીમાર પડીએ. વાત સાથે ચાલ બોલાવીએ અને સફાઈ કરીને ખવડાવીએ. કેટલા પૈસા કાઢા છે બકુબા 4 મહિના તો શું ખાધું છે? આ તો ઘર તારી ઇન્કમ છે જ હવે. આ તો ભાઈ મજૂરી કરવા બનશે તારી ઘર કર્યા છે. પણ હા તમે 2 દાડામાં એનું કમ્પ્લીટ વોશ કરી દેજો બરોબર. હા આ પાસે વોશ નહીં કરે ને તો હું તાલુકામાં અરજી આલે પાહો. ના ના 2 દાડા કમ્પ્લીટ કરી અને દેવાનું. કાલ ને પંદર ઓટો ફેર મારું પાહો. હા હજુ કહો તને હો. જો એકાદ થાય ને આવું ના થવું જો. અને તમારા ગામમાં કાયમી ફરવાનું શું ખાડો છે શું પોણી છે એ બધું ચેક કરવાનું. આ તમે શું એમને વોટ આલે અમે ના ના તો ફરશું હો. હા પા જીધું પાહું. હા અને હજુ પાછા ઠીક. હવે તો હું આ ચાય નહીં પાતા. હા ચાલે કે હજુ પાછું. હા હડો પણ હું તો આવી ગયો છું પણ મારી પથારી ફેરી નાખવાના છે ગામના માણસો. સરપંચ રવાઈ ના આયા છે અમારા પૈસે છે બધું કરી છે ને પાછા આ જુઓ કે એના રસ્તામાં કેવું કરાય છે મારે પોણી જ વાંધા ઓછા છે ને વહાણા મોટા મોટા ખાડા ભરી મેલ્યા સરપંચ એ સરપંચ ઓફરતા નહીં પેલા તો જબર બોલાવતા હતા હું જાય સાહેબ આયા વળી. જમાય આ બધું શું છે હવે પોણી છે મારે અહીંયા પીવાના ફોફસ તમારા ગાડા ભરેલા છે એટલે હવે ટોપું નવું બનાવ્યું છે એટલે પોણી આવશે હવે. કોણે હવે આવશે હા તો પોણે પૈસા છે ને માગો તમે પૈસા તો થોડ કે તાણે. કોઈ બી પંચાયતમાં જાઓ પોણે વેરાના પૈસા ઘર વેરાના એના પૈસા લેવા ગમે છે અને પોણે ના જોડતા પોણી તો હવે આવી જાય હવે 2 દાડામાં. મારો રસ્તો આવ્યો છે હા આખો કચરાનો ભરેલો છે ઈચાને વોશ કરાવશો કો પેલે કોમ કરો તમારે જેવું અંદર તો કચરો ના છે જો સાફ કરો પેલો. ઈ તો થઈ જાય ઈ સાહેબ સાહેબ ઈ તો થઈ જાય એનું ટેન્શન છોડો તમે ગોમ નું વિચારો તમને શું લાયા છે હા એ તો ગોમ માટે લાયા છે એ તો કાલ થઈ જવાનું છે પણ તમે અંદર નું છે એ બંધ કરી દેજો. મારું ટેન્શન છોડો ભલે કાલ મેળવી છું તમને શું લાયા છે કાલે આ બધું સાફ થઈ જવું જોઈએ કાલે છે ને મારો રસ્તો સાફ થઈ જાવ છો એટલે ઘર ઉછે હા કાલ કમ્પ્લીટ થઈ જાય હો. નકે આ બધા ફોટા પણ આ સીધું અટાણા દાય હારું હારું તમને ખબર નહીં પાછી હજુ છે હારું હારું હો કાલ સાફ થઈ જાય બધું. આ કીધું પાછું હારું હારું કાલે જો આ જગ્યાએ હું પાછો આવ્યો ને અને આવ્યો પ્રોબ્લેમ શું હા તો પછી તમે સરપંચ માં જ્યાં હારું હારું આ કીધું
આમ તો હેડવાર કરતા હતા ઘર ઉજી આ કરું પેલું કરું હા તમે શાંતિ જો પડો ના જાણી તે પડે એવું કર્યું છે ને ઘર આગળ સરપંચ માં જાણો તો હેરાન થઈ ગયો તો શું કરવું હવે સરપંચ હા એટલે અડ્યા આ બધા સાહેબ ભાઈ દુકાન ધરો હતો શાંતિ છે હા મજા તમારે અમારે શાંતિ છે એમ પણ શાંતિ હોય તો બસ સ્ટેન્ડ પેલી વાત તો શું કહ્યું આપણે શી વાત નું વળી સબ તમને ખબર છે ને? હા બરોબર એ પણ ફોરમ પાસ થાય તમારે ઘર આવી જાય રાઈ જાય હા આવી જાય ચિંતા ના કરતા હો હારું હેડો હું કીધું હારું હારું અને થોડી મજૂરી કરીને રાખો પાસે એકદમ એ તાજી મત બેસી રહો પણ હા પેલી વાત તો શું કહ્યું આપણે મારે ઘર આગળ પાણી ભરાય છે એ તો બે ટેક્ટર માટી નખાવા હોય એ મારે નખાવાની માટી પેલી દિવાલ લેવાની છે ને એ દિવાલ તો અમે કરાવી છું પણ ઘર આગળ પાણી ભરે છે ને હા એમ બે ટેક્ટર માટી નખાવા હોય મજૂરી કરીને રાખો બધું જ કરીએ છે અને પછી સોસ કુવા કરો હોય એટલે પાણી મોઈ જાય આ પાણી કેટલું આગળ ભરાય છે એ જતું રહે પાણી હો તમે ચિંતા કર્યા કરજો મજૂરી કરીને રાખો તો બસ ઘરે જ લેવું છે ઘડી ઘડી સરપંચ નું હારું થાજો આપડે તો ઘેર ઘેર પાણી ની તકલીફ પડતી હતી ને તે ચકલી નાખી દીધી છો સરપંચ કરો તમે તો આ તમારું તમે સરપંચ માન એમ બસ તો આપડે પાણી આવી જવું પેલા તો પાણી ઉપાડવા જવું પડતું મારે એવું છે એમ અરે તમે એકલા સારા વ્યસ્તી મોડત મળ્યા અરે ગમો જો જવું ને ગમો નીકળવા દેતા નહીં જો બધા ભેગા થઈને બોલ કરી રાખો જાઓ આ કર્યું ને આ ના કર્યું ઢેકણું પૂછ્યું કઈ ખોટું ખાવા દેતા નહીં મારા બેટા શું કરવાનું બોમ્બ પૂરું નહીં પાડ્યું કે એટલે અરે પણ ભાઈ તો રાગે રાગે કોમ થાય કે એકદમ કોમ બધું અંગાત ના થાય કેમ એ તો વાત સાચી છે થોડું લેટ થાય હા થોડું લેટ તો થાય કે આ તો કઈ તાત્કાલિક નહીં થતું તાત્કાલિક ના થાય કે આ પાણીને બગડ થોડું ઓછો કરો પાણી ખૂબ બગડે છે ગોમમાં કચરો થાય છે સરપંચ આ તો હું ઘેર નતો તાર છોકરાને ચકલી સારું કરી દીધી આ એટલે પાણી ના થાય. પોઈન્ટ કચરો છે પછી ચકલી બંધ કરતી જ નહીં હવે પાણી બંધ કરીને ખાવું છે પાણી ચાલુ નહીં કોઈ હા એક ટંક કરી નાખો લગાતાર હું જાઉં ગમમાં હાલ તો જાતા માર કોમ છે થોડો એમ છે એમ? હા હા તો હું જાઉં તા આ પાણી માપી માપી આવે છે હવે શું કરવાનું મારે ભરાઈ ગયું તો સારું હતું સરપંચ આવો ઓય શું કરો છો? તમે અમારો વગડા આયા અલ્યા બે ગોમો નીકળ્યો છે બધું જોજો પોઈન્ટ ઉડાય છે કચરો થાય છે વસ્તીની રેડ આવે છે એવું છે પણ વસ્તી પોઈન્ટ બંધ કરતી રહી શું કરો કોઈ પૂરું પાણી તમે હાલો પણ એને કહેવાનું રાખો કે તમે રસ્તામાં પાણી મત ઢોળો અલ્યા ભાઈ કઈ કઈ સાચા હમણાં ભાઈ બે ત્રણ જણા આયા હતા કે કચરો થઈ ગયો સાફ કર શું સાફ પૂરું થાય તો સાફ કરાવ હું સાફ પણ કરાવ તમારે જો તમારા ગામવાળાને કહી દેવાનું કે ભાઈ પાણી વધારે ઢોળો છો એટલે ગામમાં બધું ગંદકી થાય છે અને મચ્છર પછી બધું પડે છે હા પણ આમ તો હું તમે કને આવતો હતો અને પણ તમે સારું કર્યું આવી ગયો હા એ તો વાત સાચી છે આવો મોસો ટાળીએ તો હા આવો સરપંચ આ મોસો લાવો બેહો તમે પછી હોય આગે લાવ લાવ અને આ પેલો છોકરો કે મારે ઊંડું પાણી કરવું પડે છે ઓવા ઓવા કે નાહવું પડશે એ પછી એતરમાં જો હમણાં આવશે ઊંડું પાણી કરી નાહે તાણે હા એવું છે ને તો કરવું પડે હા ઢોરણ કરવું પડે ને અને તમે ગામમાં હું ઘણી જગ્યાએ હોભળું છું કે આ બધો કાદળ કીચડ થાય છે જે તમે એનો કોઈક વિકાસ કરવાનું કરો આ બધું કાઢાઈ નાખાવો અને આ બધો કચરો બધો ટ્રેક્ટર લાવીને અને ભરી નાખતા હો છો ના ના એ તો કીધું કાલે જ કરી નાખાવ બધું સાફ કરી હા, નાખાવ એ તો- ઓલું પાણી જે જાય છે ને હા. એ વસ્તુ કઢાવી તો બંધ કરે ને 2-3 કલાક હા, તો હા. એને સાફ કરીને કઢાઈ નાખાવ હવે કદાચ નું બધું છે ને સાફ કરાવું હા વિકાસ સારો પણ કરો ભાઈ થોડો સપોર્ટ ગામનો હોવો જોઈએ કે હા, ગામનો. એમનો તો એકલો તો હું શું કરું ને ગામ વાળાને સપોર્ટ તો આલવો જ હા પડે ગામડા કોઈ સપોર્ટ આવી તો કોઈ કોમ થાય કે એમને શું થાય ગામ વાળાને સપોર્ટ આલવો પડે અને ગામ વાળા બધા સપોર્ટ કરે તો પછી આપણે આગળ કોમ હેડે હા કોમ હેડે અમારે અને અમારે કોઈ કોમ કરતા ફાવે હા એ તો છે જ કે અને બીજું હા કે અમુક તો આપણા ઘર વગેરે બેઠા છે બેઠા તો વાત સાચી છે અને મોં શું થયું ખબર છે અને અમુકના જેના ઘર આયા છે એના બબે આયા છે બબે આયા. અને જેના નહીં આયા ને એને તો એકે નહીં આવ્યું ના, બોલો ના. એનોય કોક કરજો હા, તમે ના, તાલુકામાં જો અને એનું ગમે એ રીતે કોક કરીને લાવો ના ના કરીએ છીએ હા અને ગામનો વિકાસ કરો હારો ના વિકાસ તો કરવો છે રસ્તા હોકડા થઈ ગયા તો એને હરખા કરાવો પછી રસ્તામાં કોઈ કાદી કીચડ હોય તો એ કાઢી નાખાવો કચરો પડ્યો હોય તો ગામની સફાઈ કરાવો બધું શાળાઓમાં બધું સારું કામ કરાવો એમ ના ના બધું કમ્પ્લીટ કરાવું હા, છે એમ. પણ થોડો સમય મળે થોડું કરાવો હાલ તો 4 મહિના થયા છે હા ના ના કરાવી અને બીજું કે તમે હટલાણા જો ને હા તાલુકામાં હમ. તો તાલુકામાં જેમ બને એમ ગ્રાન્ટો વધારે લાવવાની આપણા ગામનો વિકાસ વધારે થાય ના ના કરાવું છે, હા એમ કરાવું. એવું કરો ના તાર હું તો બેહો કે ના ના આવી જાઉં ને જાવું છે હા હા તાણ જો હો
સારું કે ગામનો વિકાસ થાય તો સારું. સરપંચ આપણે સારો જ છે, કોઈ ખરાબ નથી. આખો ગોમ જેવું કઈ નાખ્યું છે. પરવીનભા, ઓ પરવીનભા, તમારો ભાઈ આવ્યો. આવો આવો હમતુભા આવો. આવ્યો ને? શું કરો છો કો? ઓહો, તમે તો જબર થઈને આવ્યા છો ને. જેમ જબર અમે ચિયા દાડે જબર થઈને આવ્યા તમારી એ. પાણી આ જો કે સરપંચ મારી રહ્યો છે ને, આમ ગંધ મારી રહ્યો છે ને. સરપંચ ના ઘેર જોતો. સરપંચના ઘેર જા ને. ઓવે. સરપંચના ઘેર તો ભલે જા, પણ આ ઢોકણું ખોલી આલજો. ખોલતું નહીં, બધા દાનો મસામ મરી ગયો. ઓવે. અલ્યા તારી તોડી ના નાખતા પાછા. વાત તો તૂટી જાય તાન. અરે ખોલો ઓમ રાગેરન. હા ઓમ ખરેખર ઓમ આઠડો પાડવાનો ખુલી જ જાય. ચમ આમ ના દારૂ ખુલે? લેમ જોર તો હોય હો. દારૂની બુદ્ધિ છે બુદ્ધિ. અને શું થઈને આયા તમે? સરપંચ ને ઠપકો હલવાઈ ગયો હતો. કેમ સરપંચની ઠપકો આલવા ગયા હતા? મારે આબો જવાનો રસ્તો છે ને, હા એ નકરું ગંધાતું થઈ ગયું છે. એવું છે. તાણ હેડવું જ ચમ મારે. પણ સરપંચ તો હમણાં હાલ આવીને જ્યાં તે કેવું તો તમને નહીં દેખાતું? કીધું સરપંચે કીધું કે મારા પાસે 2-3 જણા આયા હતા. હું જોતો બરોબર નું આલ્યું સરપંચ ને. એમ? ના ના હા, શું કીધું છે? ખોટું કોઈ નહીં કીધું. ના એ તો બરોબર છે, પણ એને હું કીધું હાલ કે ગામમાં બધી ચોખ્ખાઈ કરી નાખાવો, બધી ગંજખોનું છે કે તે બધું ચોખ્ખું કરાવો. જે વાત કરી અને હાલ હીરા ઘેર જા. અને તમે છે આટલું બધું પીવાનું ચાલુ કર્યો છે? અમે તો સરપંચે ચાલુ કરાયા છે. ચાણી વોટિંગ લેવા એ વખત સોના આલીને જ્યાં છે. ઘઉં આયા જ ને? ઘઉં તો હોવાહી. તમારે દારૂડિયા શું ઘઉં વાવો તમે? કોઈ ના વાય છે. આમાં તો તમે કોઈ એમાં ગણતા જ નહીં ભાઈ. દારૂ જ ગણો છો. બકુબા રાવા જો કે શું હેડ્યા? શું હેડ્યા તા? આ ખેતરમાં જાઉં છું. એવું છે? આ પેલું થોડું પાણી આવ્યું તું ખેતરમાં. હા. તે હું થોડું હોશ કરતા હોઉં. કાલે પેલા આ ઘઉં આપવા છે કે હવે? પહેરા નહીં ઘઉં? ના, અને ઠંડી છે ખાડા છે. આ હવે તો ઠંડી તો 2 દાડે તો વધી જાય. કાલ રાતે ઠંડી જેવી હતી. જબર હતી તો હો. 2 ગોદડા ઉડી ગયો. ના હોય. અને ના બેહો કે આ બકુબા 2 વાતો કરો થોડી. બેહો અલા, બાપા. મૂકો કે શાર તમે વાય ના, હું છે વાય ને? અલ્યા દારૂ પીને આયા છે ને, મને કે હું સરપંચ નું આમ કઈ ના આવ્યો કે. અલ્યા પરવીનભા, આના 2 હવારની સરપંચ ની 2 ઉભા હતા. આ તો હાડા હોય ને, એક સરપંચ ભાઈ ઉભીને પાછા આ છેડા સરપંચ ના આલી ને, એ દાડા ભાઈ સરપંચ નું કાપતા હોય. એવું કરો મંતુબા? જુઠ્ઠો છે એક નંબર નો. અલા જૂઠા નહીં, આ તો પીજો ને કે રોજ આ પાને આવી છે. આમ છોકરો આ મું ઉભો હોય ને, હા. તો અકબર 10 રૂપિયા આલજો, અને પછી હું આલું ને એ પી અને પેલા આપણે ગોમના ઈ જોઈ. આ બકુબા તો કોઈ માણસ છે વળી? કોઈ નહીં ને. હવે મને આગળ થાય ને કે પરવીનભા તો કોઈ માણસ છે વળી? પરવીનભાઈ, તમને કોઈને કીધું મારા વિશે કોઈ? એટલે ઘણા જવાનો નહીં કહો, ઓમે ફરી જો ને ઓમે ફરી જો. હરી બીજા આ ને હા હરી બીજા આ આ ને. પીવાનું છોડી મૂકો, છોકરા વાટમાં રાખશો. તું ચો પૈસા આલવા આવી છી? અને પૈસા તો અમે નહીં આલતા, પણ અમે તમારા સારું કહે છે. કેમ પરવીનભા? અરે બંધ કરો. કોઈ જો તમે કોઈ આ ત્રીજો કોઈ મને આલો છો ખાવા તમારા સાથે ખાવાનું છે. એક વાત કહું, હા મારો દારૂ તો બંધ હતો, હા પણ આ રોજ માટે મારે હેડવાનું હાર્યું કિચડમાં થાતું તો એક જ હું પીધો. પણ પીધા હા વગર એમ તો નથી સરપંચને કહેવાય કહેતો. માતું નહીં. પણ પરવીનભાઈ એમ કહું છું કે હાડા થતા સરપંચ પાસે ને. તમારે હવારમાં વહેલા હાડા થઈને કહેવાનું. અત્યારે દારૂ પીને કોક ના ઘેર જો એટલે પછી ઈ શું કહે ખબર છે? આ તો પીધેલું આવું દાવા પીધેલો માણસ છે. એમ કે પાછા રડો તમે હવે ઘેર જો. ના તો હું અહીં ઘેર લઈ જાઉં હેડો. અને બકવા તમે લઈ આ જાજો. દુખતા લેડો. લ્યો. આ દારૂ હું જાઉં. હા હાસીન જો હો. અને કાલ કોક સરપંચ ને કોક આપણે પેલો ઠપકો આલો છે ને, થોડું કેવું છે. એ તો હું આવ્યો ઠપકો આલવા. મને ભેગા થઈને જ્યાં અચ્છા કે ઓય. હા તો વાંધો નહીં, તો હું અહીં ઘેર લઈ જાઉં. એટલે બધું ચોખ્ખું કરવાના છે. બોલાવજો મન પાછા. એ હારું હારું જો. કોક ભેટ. હા મારું જીજે તું હા